જ ફાઇન રાજકોટના આંગણે એટલે તો આપણા અહોભાગ્ય કહેવાય કે આપણને અહીંયા ને અહીંયા મળી શકે છે બધું. મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જય કિસાન રોડ ન્યુ રોઝેસ નર્સરી. ન્યૂ રોઝેસ બરાબર. ગમે ત્યારે ગમે સૌથી વધારે ઓક્સિજન આ ઝાડ આપે છે. ઓહો એ હજી કોઈને નોલેજ નથી. બધાને એમ છે કે લીમડો ને પીપળો ને બધી આપે. આયુર્વેદિક એ મારી પાસે 1,45,000 વેરાયટી છે. ઓહો એ હરેક વસ્તુનું અમારી પાસે નોલેજ છે. बराबर है. પણ એ વસ્તુ हेलो मित्रों, तो वेलकम टू माय न्यू वीडियो. तो आ जाओ भाई सभी लोग, आज हम जाएंगे फ्लावर शो में बढ़िया. तो आ जाओ भाई, फर्स्ट हम लेते हैं टिकट, उसके बाद हम आपको अंदर का इंटरव्यू दिखाते हैं. आ जाओ भाई, આપણે આવી જાય ટિકિટ લેવા. બરાબર, દાદા આગળથી લઈ લે. હાલો હાલો, મજામાં દાદા? હાલ હાલો બરાબર. આપણે આવી ગઈ છે ટિકિટ ફ્લાવર શો ની 2026. એક મારી, એક કેમેરામેનની લેવી પડશે ને યાર. તો ભાઈ જો આ ઇન્ટિરિયર છે ગ્રીન માં. બરાબર, ગ્રીન થી હું કામે રાખ્યું છે કારણ કે ફ્લાવર શો છે એટલે. હાલો ભાઈ, હવે ફાસ્ટ ફોરવર્ડ માં આપણે થોડુંક અપગ્રેડ કરી દે. હાલો ભાઈ, આલ્યો ટિકિટ આપડી. બરાબર, એક કેમેરામેન ની ને એક મારી. તો તમે આપડે કરી નાખો. તમારું નામ શું? ઉડાડી દઉં કે ઉડાડી દો. તમારું નામ શું છે? કિશન. કિશનભાઈ, કેટલા દિવસ થી હું આ ચાલુ છે ત્યારથી. ચાલુ થયું છે? સન્ડે ચાલુ થયું છે ત્યારે વધારે ટ્રાફિક હતું એમ. બહુ ટ્રાફિક જોવા મળ્યું. લગભગ 10-12 હજાર પબ્લિક થયું હશે. ઓહો, અંદર કેવું છે તમે જોયું છે? હા, અંદર મેં જોયું છે ને, બહુ સારું છે. આમ લઈ લે ખારો. બરાબર, મારી ટિકિટ ફાડ નાખી પણ મને અંદર આવવા દે. આવાજ દેવાનો હોય ને ભાઈ. હાલો, આપણે આવી ગયા છીએ અંદર મસ્ત મજાના ફ્લાવર શો 2026 માં. તો ચલો આપણે બધા દેખાડીએ. બરાબર, હાલો. તો પેલા સ્ટાર્ટિંગમાં જ આવી જાય છે આપણો મોરલો, કારણ કે મોરે ટોડલે બેઠો રે. બરાબર, મસ્ત મજાનો છે. હું આમાંથી સ્ક્રીનશોટ પાડી લઈશ. બરાબર, તો મને આમાં છે ને હરખો એક સ્ટેબલ મસ્ત એવો ફોટો પાડાવી દે. બધાય ફોટા પાડે, મારો શું વાક? હા બસ, આ ફોટો આવી જાય મસ્તનો. બરાબર, એનાથી આગળ જાઓ તમે. બરાબર, એટલે હાર્ટલી હાર્ટ જ આવે છે ભાઈ, દિલ સે દિલ તક. મસ્ત છે ભાઈ. અહીંયા આપણે ફોટો પાડી લે મસ્ત મજાનો, સ્ટેબલમાં સ્ક્રીનશોટ પાડી લઈશ. બરાબર, હાલો હાલો આવી જાઓ. આપણે ફોટોશૂટમાં તો યાર મોડેલિંગ કરતા હારામાં હારા છીએ હું. અને જો આ ફ્લાવર શો નું આપણે 2026 માં લખ્યું છે શું વાત જવા દે. આની હું થંબનેલ વિચારું છું. બરાબર, કે આમ કરીને આમ હું થંબનેલ પાડી લઉં, પણ આમ થંબનેલ નથી પાડવી, મારે બહારની થંબનેલ રાખવી. ચાલો, મસ્ત છે બધી. બરાબર, તો હાલો આપણે અંદર બીજું દેખાડીએ. હાલો તો હાલો મિત્રો, જો આપણે અંદર આવી ગયા છીએ. બરાબર, તો આ જો એક બે હાર્ટ મસ્ત ના દેખાય છે હારા એવા. બરાબર, તમને કયું ગમે છે એ કયું, આપણે તમને પાર્સલ કરી દેવું મસ્ત મજાનું. બરાબર, તો હાલો કોકાર આપણે ઇન્ટરેક્શન કરીએ ને, મસ્ત મજાની વાતો કરીએ. કેવું લાગે છે આ ફ્લાવર શો 2026 બીજા 2025 કરતા કેવું બેટર છે કે નહીં. બરાબર, એ આપણે ઇન્ટરેક્શન કરીએ. ચાલો, તો આપણે ભાઈ આંટી મળી ગયા છે, બ્યુટીફુલ. તો આપણે એનો શું છે રિવ્યુ. બરાબર, 2026 ફ્લાવર શો નો એ આપણે જાણીએ. કેવો છે તમારો રિવ્યુ? બહુ જ ફાઇન રાજકોટના આંગણે એટલે તો આપણા અહોભાગ્ય કહેવાય કે આપણને અહીંયા ને અહીંયા મળી શકે છે દર બધું. વર્ષે આવે છે. હા, અને દર વર્ષે આવે છે, પણ આ વખતેનું બહુ જ સરસ છે. દર વર્ષ કરતા આપણે કેટલો સારો છે? ખૂબ સરસ. અને આજનું ડેકોરેશન તો ધી બેસ્ટ છે, એકદમ ફાઇન અને મજા આવે એવું છે. અને બધા ફેમિલી સાથે આવે તો ખૂબ જ એન્જોય કરી શકે. એકદમ ફાઇન. મેડમ તમારું, આંટી તમારું? હા, હું ફ્લાવર શો માં અહીંયા આવી છું, આપણા રાજકોટના આંગણે. અને ફ્લાવર શો ખૂબ જ સરસ છે. નાના બાળકોથી લઈને મોટા બધાને પણ ગમે એવો ફ્લાવર શો છે અને ખૂબ સરસ છે. બરાબર છે, થેન્ક યુ. તો હાલો ભાઈ, આપણે હવે આર્ટિફિશિયલ માંથી જે બનેલું છે વસ્તુ, બરાબર, એનું આપણે જોઈએ. પેલા છે આપણે મિકી માઉસ. બરાબર, મસ્ત મજાનો બનાવ્યો છે, આર્ટિફિશિયલ છે, એટલે પ્લાસ્ટિકના જે નોર્મલ ફૂલ હોય. બરાબર, તેનાથી. તો હાલો આપણે બીજી વસ્તુ જોઈએ, મધુમક્ખી. બીજું છે આપણે મધુમક્ખી. બરાબર, આવી જાઓ. તો હાલો આપણે ત્રીજી વસ્તુ શું છે એ જોઈએ. ધીરે વારા ફરતી વારા. ઓય ઢીંગલી. ત્રીજી વસ્તુમાં શું છે? કઈક તો છે સારું એવું કમળ. બરાબર, મસ્ત મજાનું બનાવ્યું છે, જેને બનાવ્યું છે એને આર્ટિફિશિયલ માંથી.
તો આ આપણે આવી ગયા છીએ પોપટમાં, મસ્ત મજાનો, બરાબર. બીજાને પોપટ બનાવવો હોય તો કેજો, આપણે બનાવશું, બરાબર. આ આવી ગયા આપણે બટરફ્લાય, બ્યુટી બટરફ્લાય, જોવો મસ્ત મજાનું. અને આપણે બીજું હાલો હૃદયની અંદર થી જાય, આપણે મસ્ત મજાના હૃદય છે એનાથી અંદર થી જાય આપણે ઢૂંઢું. બીજું શું? આ બતક જ લાગે છે, બતક છે ને, બતક છે. હાલો ત્રણ મસ્ત મજાના બતક દેખાડી દેજો, પીળા, લીલા, ગુલાબી, પિંક, હરાબી, બધા મિક્સમાં છે, મસ્ત મજાના, બરાબર. આ 4 છે, સોરી, તો 2 3 નથી, 4 છે. આ પીળા ફૂલે આવી ગયા, લાલે આવી ગયા, બધા આવી ગયા. આર્ટિફિશિયલ છે, બહુ મસ્ત મજાના રાખે છે ભાઈ, રિયલિસ્ટિક લાગે, એકદમ રિયલિસ્ટિક લાગે છે, બરાબર. આગળ છે આપણે સૂર્યમુખીનું ફૂલ. હા, એ આર્ટિફિશિયલમાં છે, મસ્ત મજાનું સૂર્યમુખી. ભાઈ આનો કર. પછી આવી ગયા આપણે મંગળ ગ્રહમાં ડાયરેક્ટ, ભાઈ કઈ ઘટે નહીં, ડાયરેક્ટ આપણામાં આવી ગયા મંગળ ગ્રહમાં. ભાઈ જો ટૂણું રોકેટ આવી ગયું છે મસ્ત મજાનું, બરાબર. અને એના પછી આવી ગયું છે આપણે રિયલ જે રોકેટ હતું, બરાબર, જે મંગળ ગ્રહ ચંદ્ર ગ્રહમાં પહોંચ્યું, એ આપણું રોકેટ. કેસો લગા મેરા મજાક. આપણે પાછું જો આવી ગયું બીજું રોકેટ. 2 મંગળ ગ્રહનું જે રોકેટ હતું, બરાબર, એને રોકવા માટે, સુરક્ષા માટે આપણે 2 રોકેટ રાખ્યા, 2 ઓલા એરોપ્લેન રાખ્યા છે, ફાઇટર જેટ. હાલો આપણે બીજું દેખાય ડોલ્ફિન. ધીસ ઇઝ ડોલ્ફિન ઓર ધીસ ઇઝ ડોલ્ફિન ચાઇલ્ડ, બરાબર, મસ્ત મજાનું છે. ધીસ ઇઝ બિગ ડોલ્ફિન, ધીસ ઇઝ સ્મોલ ડોલ્ફિન. આ જો હવે આપણે અંદર જાય એની, બરાબર. તો બીજી જગ્યાથી જવાય છે એનાથી અંદર. અને તો હાલો ભાઈ, જો આપણે આવી ગયા છીએ મસ્ત મજાની બોટમાં, બરાબર. આ જો આર્ટિફિશિયલમાં જ છે, બરાબર. દેખાડો ભાઈ બોટ આપણે વ્યુઅર્સને મજાની, બરાબર. અને આ આપણે આવ્યા છીએ મારું પ્રિય, બરાબર, સેકન્ડ લવ માય ઇઝ ચાય. કેટલી મસ્ત મજાનો કેટલો છે, નાનો એવો, બરાબર, અને એવો મોટો એવો મસ્ત મજાનો કપ છે. હાલો આવી જાવ, આપણે બીજું દેખાડીએ, બરાબર બહુ બોલે છે, એનું બરાબરનું કેવું શું કરવું, બોલો. આ છે આપણે મશરૂમ ના આપણે આર્ટિફિશિયલ કરેલા છે મસ્ત મજાનું, બરાબર. આ છે આપણે મસ્ત મજાનું ઓલું પીપળાનું નહીં, શેનું આવે, નાળિયેરનું ઝાડ આવે ને, બરાબર, એનું છે, બરાબર. અને ये देखो दिल चीर के देख सिर्फ तेरा ही नाम होगा, બરાબર. મજા હિન્દી ને ગુજરાતી બે મિક્સ છે, કારણ કે મારે 2 ઓડિયન્સ છે મારે, બરાબર. અને આ જો મસ્ત મજાનો કાંટા વાળું એનું છે, આમાં બેહવાનું મારે જરૂર છે પણ હું નથી બેહતો, બરાબર. હાલો આપણે બીજો શું છે, પાણીનો નળ જોવો તમે, મસ્ત મજાનો, જો કેવો છે, હવામાં ઉડે છે ભાઈ નળ. ફૂલથી ઈ પાછો ફૂલ સપોર્ટ જ છે, ફૂલ સપોર્ટ રાખો એમાં. અને આપણે આ જો પાછું નાળિયેરનું આવી ગયું છે ઝાડ મસ્ત મજાનું. અને આ આવી ગયો જો બુકે. આનો જો સિનેમેટિક સીન લે ભાઈ, નીચેથી આમ લે. તો આ જો આપણે મસ્ત મજાનું બુકે છે, બરાબર. આપણને જે ફ્લાવર શો છે ને એમાં સ્પેશિયલ મને આ બુકે જે ગમે છે, આ બીજા નંબરમાં આવે છે. પહેલા નંબરમાં હું તમને દેખાડું, જલ્દી આવો. તો આપણા જો ભાઈ મહાદેવ છે પ્રિય, આવી જાઓ 2 એરાવત વચ્ચે મસ્ત મજાના મહાદેવ છે, બરાબર. આપણે મહાદેવને કહી દઈએ કે લાઈક શેર સબસ્ક્રાઈબ તમે મસ્ત મજાના કરી લેજો, બરાબર. હાલો મહાદેવ આવી જાઓ, એરાવત વચ્ચે છે ભાઈ, બરાબર. હાલો આપણે મોર ટોડલે બેઠો એ દેખાડી. હાલો મસ્ત મજાનો આવી જાઓ. શું મોર ટોડલે બેઠો છો? જ્યાં ત્યાં જ બેઠો છો, ટોડલે બેઠો છે અત્યારે, બરાબર. તો હાલો ભાઈ, આપણે હવે ત્રીજું હાર્ટ છે જે, બરાબર, ફ્લાવર શો નું, તેમાં આપણે એન્ટર કરીએ મસ્ત મજાના. આવી જાઓ, હાલો. હાલો મસ્ત મજાનું છે. તો આપણે જોઈએ અહીંયા છે, તો આપણે જોઈએ છીએ. આપણે આવી ગયા છીએ, આમાં નાળિયેરીના છે બધા, બરાબર. તમારે જોતા હોય તો કહેજો, આપણે પાર્સલ કરીને મોકલાવી દેવું અલગથી, બરાબર. હાલો. અને આ છે આપણે જો નાસ્તા, થોડું એવું ઉપર વાળું નાસ્તા વાળું છે. ઢોકળા ખમણ, રાજકોટના અને ગુજરાતના ઢોકળા ખમણ ન ખાધા તમે શું ખાધું યાર જિંદગીમાં? હાલો આવી જાઓ, આપણે ખમણ ને ઢોકળાને જોઈએ ખાલી, આપણે ખાતા નથી, અલગ વાત છે. તો ભાઈ આપણે આવી ગયા છે ત્યાં ઢોકળા અને ખીચું ને બધા ભૂગળા બટેટાની બધું બને છે ત્યાં, બરાબર. તો આપણે ભાઈને પૂછીએ કે કેવી રીતે શું પ્રાઇસ છે, તો તમને સહેલું પડે ને આવા. માલો આવો. ભાઈ આપણે જે ખીચું ને ઢોકળા ને એ બધું છે ચિપ્સમાં, બરાબર. તો એમાં આપણે ભાવમાં કેવી રીતે છે ભૂંગળા બટેટા ને થોડાક ભાવ જણાવી દો ને, તો આપણે જોવામાં આવા વાળા હોય ને એ થોડુંક સહેલું પડે. ઢોકળા છે 50 રૂપિયા,
ખીચું છે 50 રૂપિયા, બરાબર છે, ચિપ્સ 50 રૂપિયા, બરાબર છે. ભૂંગળા બટેટા 50 રૂપિયા, બરાબર. બધી વસ્તુ બધું છે બધું 50 રૂપિયામાં. ઓકે. ટીસ્ટર ના 80 છે. અને ઓકે આનું આ તમે એડ્રેસ આપણે 30 ચિપ્સ ના 80 છે, બરાબર. અને આપણે આ એડ્રેસ આપણે પ્રોપર દઈ દેજો અત્યારનું. રેસકોર્સ ગ્રાઉન્ડ છે, આ બાલભવન ગ્રાઉન્ડ ની અંદર ફ્લાવર શો રાખેલ છે આપણે. ઓકે હાલો 1 ફેબ્રુઆરી સુધી આવી જજો, બરાબર. તો હાલો ભાઈ આપણે હવે આવી ગયા છીએ તુલિપ ગાર્ડન ને, બરાબર. તુલિપ ગાર્ડન એટલે જે ઠંડા પ્રદેશમાં આપણે ઉગે ને, બરાબર, ઈ બધા પૌધા હોય, બધા ઈ છોડ હોય, ઝાડવા હોય, બરાબર. તો ઈ આપણે કેવી રીતે ઉગે છે, બરાબર, અહીંયા રાજકોટમાં કેવી રીતે ઉગી શકે છે, ઈ આપણે એક ભાઈમાં આપણે ઇન્ટરવ્યુ સ્પેશિયલ અલગથી લેશું, બરાબર. અત્યારે તમે વ્યૂ એન્જોય કરો છો. તો હાલો ભાઈ આપણે આવી ગયા છે ન્યૂ રોઝીસ નર્સરીમાં, બરાબર. તો આપણે ભાઈને આપણે પૂછીએ કે કેવી રીતે ઉત્પાદન આવ્યા, ફૂલનું, ઝાડનું છે, ગમે છે, કેક્ટસ છે, બધું ઘણું બધું છે. હું તમને બધું દેખાડીશ, બરાબર. તો હાલો આપણે ભાઈ આગળ જાય. હાલ, કેમ છે ભાઈ? મહાદેવ મજામાં? હા, હાઈ ક્લાસ. એ મારા મહાદેવ. તો આપણે આ જે ન્યૂ રોઝરી આપણે હાલે છે, બરાબર, ક્યારથી ચાલે છે, કેવી રીતે ચાલે છે, અને તમારે બહારના ભાવ શું છે, અહીંના શું ભાવ છે, મને આખી ડિટેલ બાય ડિટેલ કહો, આપણે જે વ્યુઅર્સ છે ને એને પ્રોપર જાણવા માટે. મારી રોઝીસ નર્સરીમાં બધું હોલસેલમાં ધંધો છે. હા, એ રીતનું છે. 20 રૂપિયાથી છોડ ચાલુ થાય છે. 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, એ જ ભાવ અમે અહીંયા રાખ્યો છે. બરાબર છે. અમે જે અહીંયા સેલ કર્યો છે ને, એ એક ખુશીથી કર્યો. બરાબર. રાજકોટમાં આવી કઈક વસ્તુ આપણે નવી આવી છે. બરાબર છે. અમે આમાં કોઈ કમાવાની ગણતરી નથી રાખી. બરાબર છે. અમને એક જ છે કે અમારો શોખ છે કે આ બધું વસ્તુ ડેવલપ થાય. બધા ખોટા સાઈડ દોડે છે ને એના કરતા ઓરિજિનલ વસ્તુ. હા, આર્ટિફિશિયલ કરતા આપણે રિયલ માં વધારે અને સારું. બીજી વસ્તુ તો અમારી સલાહ છે ને એ બહુ મહત્વની છે કે અમે માણસોને સમજાવી છે કોઈ ખાતર, કોઈ દવા, આવી કોઈ વસ્તુ ના નાખો. હા, દેશી વસ્તુ ઉપર જાઓ કે ભાઈ લીમડાનું પાણી છે, હા, ચાની ગૌમૂત્ર ભૂકી છે. હા, એ બધી વસ્તુ છે ને નેચરલ છે. બરાબર છે. ને આજે એ વસ્તુ નાખવાથી ઝાડવું 5-5 વર્ષ સુધી ડેવલપ થાય છે, સરસ રહે છે. બરાબર છે. આજે તમે કોઈ પણ જાતનું ગુલાબ વાવશો ને એમાં કેમિકલ નાખશો ને તો એનું આયુષ્ય 3 મહિના ઇનફ પૂરું. બરાબર છે. પછી ફૂલ નહીં આવે, રોગચાળો વધશે ને એનો રોગ આપને પણ લાગે. આપણને લાગશે, બરાબર છે, હવામાન નાથી. એટલે મેઇન વસ્તુ બધું દેશી ઉપર વયા જશે તો પ્લાન્ટ સરસ ડેવલપ. બરાબર છે. અને આપણે તમારે કેટલા વર્ષોથી ચાલે છે આ? હું આ ધંધામાં 7મી પેઢી છું. 7મી પેઢી છો, એટલે એપ્રોક્સલી 130-40 વર્ષ જેવું. આરામથી. આરામથી. એટલે અમારા લોહીમાં છે. હા, બરાબર છે. અમારે જાળવાને કેમ ડેવલપ કરવું, શું કરવું, અમે કસ્ટમરને સમજાવીશું. બરાબર. ઘણા બધા એવા બચ્ચા આવે છે મારી પાસે પીરિયડ લેવા, એમને હું વ્યવસ્થિત રીતે સમજાવું છું કે કઈ રીતે આનું ઓર્ગેનિક કેવી રીતે વાવેતર. થાય છે. બીજી વસ્તુ કે અમે ખોટી રીતે જાહેરાત નથી કરતા. બરાબર છે. એટલે સામેથી આવ્યો તમારું જે આપણે જે હતી ને આપણે રુચિ વધારે લઈ ગયા આમાં કે આમાં શું છે. મને કઈ આમાં નોલેજ નથી. મારા જે કેટલાય વ્યુઅર્સ હોય છે, બરાબર, મારી કેટલી ફેમિલીમાં છે એવા કે વૃક્ષો અને ઝાડવામાં છે ને એમાં થોડું નોલેજ હોય, વધારે પડતું ન હોય. ભલે 60 વર્ષ 65 વર્ષના થઈ ગયા હોય તોય નોલેજ ન હોય. શું એટલે તમારા આગળ સ્પેશિયલ આવ્યો છું. આપણે કેવી રીતે જાણવાનું છે એ મને થોડુંક કહી દેજો આપણે ઉપરથી. આમાં મેઇન વસ્તુ શું છે, સૌથી સારામાં સારી વસ્તુ તો એક જ છે કે દેશી વસ્તુ છે ને આયુર્વેદિક, એ મારી પાસે 1,45,000 વેરાયટી છે. ઓહો, એ હરેક વસ્તુનું અમારી પાસે નોલેજ છે. બરાબર છે. પણ એ વસ્તુ ક્યારે યુઝ કરશે કે તમારો ખોરાક સારો હશે ને તો યુઝ કરશે. બરાબર છે. બાકી તમે કોઈ નોનવેજ આ છે તે છે ખાવ તો એ વસ્તુ યુઝ ન થાય, બરાબર છે. એ ઉપયોગ જ નથી કરી શકતી. મેઇન વસ્તુ છે તુલસીના પાન. હા, રોજ સવારે તમે જો તુલસીના પાન ખાવાનું ખાલી ચાલુ 5 કરી પાંદડા દો આપણે ખાઈએ એટલે તમારામાં કોઈ બીમારી ન આવે. બરાબર છે. પ્લસ જાસૂદના ફૂલ, હા, આ બધી ખાવા જેવી વસ્તુ છે. બરાબર છે. એટલે આ બધી ચીજનો છે ને તમે વ્યવસ્થિત ઉપયોગ કરો ને તો આગળ છે ને બધું ડેવલપ થશે ને બરાબર. બધા બીમારી છે ને દૂર થશે. બરાબર છે. નેચરલમાં તો આપણે બધું છે જ. આજે આપણી પાસે મીઠ તુલસી છે તો મીઠ તુલસી શરદી માટે વેલ બેસ્ટ. હા, આ તમે બામ લગાડો છો, બામ કરતા તમે મીઠ તુલસી ખાઓ, મીઠ એનાથી તુલસી. ઘણો ફાયદો થાય છે. આયુર્વેદિક માં ઘણી બધી વસ્તુ છે
કે ભાઈ તમને ડાયાબિટીસ છે તો મધુનાસિક આવે છે, તમને ઉધરસ છે તો અળુસી આવે છે. હા. અમે બધું સમજાવીએ છીએ કે આને કેમ ઉકાળો કરીને પીવાય છે. આ તો આજકાલ દવાનો તો આપણે આજકાલમાં બાકી 5,000 વર્ષ 10,000 વર્ષ પહેલા તો આપણે સોરી આયુર્વેદિકમાં જતા ને બધા. આયુર્વેદિક જ છે ને અત્યારે જો અમુક જે ગામડાના માણસો છે એમાં જ હાલે છે, દવામાં બધામાં ચાલે છે. બાકી આમાં ફૂલની વેરાયટી 22,000 ઉપર છે. ઓહો 22,000 ઉપર છે. નોટ કરજો. આ ફૂલની વેરાયટી આ ભાઈ આગળ છે ને 22,000 ઉપર છે. હા, મોગરો, ડોલર, રાતરાણી દુનિયાની વસ્તુ છે પણ કોઈને નોલેજ નથી. નોલેજ નથી. તમે ફૂલ જોવો છો ને આ સરસ છે લઈ લો, પણ તમે એ જો સિઝનલ છે, 12 માસી છે, હા. આનો કેર કઈ રીતે કરવાનો ઘણી તમે રીતે લઈને વાવી દો છો પછી એની કોઈ કેર નથી એટલે તમને એમ થાય કે આપણે નર્સરી જેવું નથી થતું. કહેવાનો મતલબ આ છે. બરાબર છે. એટલે આમાં ઘણી બધી વસ્તુ ને ડેકોરેટિવમાં 24,000 વેરાયટી આવે છે. ઓહો આયુર્વેદિકમાં 1,45,665 વેરાયટી આવે છે. ઓહો આ બધી ચીજનું નોલેજ છે અમારી પાસે બરાબર છે. કે કઈ ચીજ કેમ યુઝ કરવી. અને જો આયુર્વેદિક વસ્તુ એવી છે તમને ખબર ન પડતી હોય તો એનો યુઝ નો કરાય ઊંધો ઉપયોગ કરે. આનું રિએક્શન આવશે ને એ કોઈ વારી નહીં નો વાળી શકે. એટલે આ વસ્તુ એવી હા છે. બરાબર છે. તો આપણે છે ને હવે ભાઈ આપણે ઇન્ટરવ્યુ આપણે ખતમ કરીએ અને જે મેઇન છે ને પાર્ટ બરાબર ત્યાં આપણે જઈએ. ચાલો દેખાડો ફૂલની વેરાયટી. તો ભાઈ હવે આપણને છે ને વૃક્ષો માટે થોડીક નોલેજ છે ને જે રિયલિસ્ટિક નો છે બરાબર તેની આપણને નોલેજ આપશે. આ ભાઈ આપણે શું છે? આ બોન્સાઈ વેરાયટી છે. બોન્સાઈ. હા, આમનું નામ છે ફાઇકસ. ફાઇકસ. ઓકે. અને આ સિંધડી જેવું શું આપણે લગાડેલું છે? સિંદરી એટલાટું લગાડ્યું છે કે આની અંદર 15 દિવસ પછી વળવાયું ફૂટવા માંડશે. ખોળવાય ફૂટવા હા, માંડે. અને 15 દિવસ પછી આ સિંદડી બધી સડીને નીકળી જશે. બરાબર છે. પછી આખું વળવાયું થી ભરાઈ જશે. ઓકે. એટલે આર્ટિફિશિયલ પ્લાન્ટ ગણાશે. તો સૌથી વધારે ઓક્સિજન આ ઝાડ આપે છે. ઓહો એ હજી કોઈને નોલેજ નથી. બધાને એમ છે કે લીમડો ને પીપળો ને બધી આવે. આ વસ્તુ વડની છે. હા. આ વસ્તુ હજી બજારમાં નથી આવી. ઓહો. સૌથી વધારે ઓક્સિજન આનું છે. આ ઇન્ડોર પ્લાન્ટ છે. ઇન્ડોર પ્લાન્ટ છે. આ સૂર્યપ્રકાશ વગર થશે. હા તો બરાબર. તમારે કોઈ પણ જાતનું ઇન્ડોર પ્લાન્ટ હોય ને એની અંદર તમારે 8 દિવસે એક વખત પાણી આપવાનું છે. હા એ તમારે ડંકીનું પાણી. નંકીનું પાણી. હા, જો તમે ઓલું પાણી પીવડાવો કુવા ટાંકાનું કે એનું હોય તો એમાં વાંધો પડી જાય. આ બધું ચાલશે. તમે બ્રિસ્લેરી પીવડાવશો ને તો ઝાડવાની તાકાત વહી જશે. ઓહો. શું કામ કે તમે એમાંથી કીટાણુ મારી નાખ્યા. કીટાણું જ મને છે આને જરૂર છે મેં દવાની ઈ જ આપણે વાંધો એ પડે. ટાંકાનું છે, કુવાનું છે, ડંકીનું છે, એ પાણી ચાલશે. બરાબર છે. એનાથી ના ડેવલપ ઝાડવા થશે. બરાબર છે. બીજા આપણે જળવામાં કેવી રીતે બીજી વેરાયટી? જો બધી વસ્તુ છે ફૂલની વેરાયટી. મારા મહાદેવ. બીજું કેવી રીતે છે વેરાયટીમાં આપણે આ બધા જે નાના નાના ઝાડવા છે આ વેલ છે ને? આ તો વેલ છે. આ મની વેલ છે, ધન વેલ કહેવાય છે. કામ આવે છે. બહુ કામ આવે છે. આપણે મની વેલ છે પછી ઓલી મની વેલ છે. આ મની વેલ એવી છે કે તમે વેચાતી લ્યો ને તો નથી થાય, તેને ચોરી કરવી પડે. ચોરી કરવી પડે. મારા ઘણા વેપારી કસ્ટમર છે ને ચોરી જાય છે. તો મારે ચોરી કરવી પડશે ભાઈ આગળથી તો જ મારે આગળ જાય. કહેવત છે કે ચોરી કરો ને તો થશે. ક્યારેક અમે કસ્ટમર ને સામેથી કહીએ અમે આગળ વધી જાય તો તમે ચોરી કરી. તો હું લેતો જઈશ એકાદ ચોરી કરીને. આ છે જીનિયા, પિચુનિયા, ડહેલિયા. આ ફૂલ છે? હા, આ બધી ફૂલની વેરાયટી છે. ફૂલની વેરાયટી છે. પણ આ છે ને બેંગ્લોર ને પુનાની અંદર માં સીઝન વાળી વસ્તુ મળે છે. હા. અમારે ત્યાં છે ને 12 માસી વસ્તુ. 12 માસી હા, છે. શું કામ કે આ રાજકોટના ક્લાઇમેટમાં મેં ડેવલપ કરેલું છે. બરાબર છે. એટલે આ બધી 12 માસી વસ્તુ છે. પણ આને તમારે 3 દિવસે એક વખત પાણી, 50% માટી ને 50% કોકોપીટ. કોકોપીટ એટલે? એ નારિયેળનો પાવડર આવે છે. નારિયેળના ચોથલાનો પાવડર આવે છે. એનાથી ઝાડવાને પુષ્કળ ભેજ રહે છે. ઓકે. એનાથી શું છે એ ડેવલપ થાય છે. આ બધાના મૂળિયા છે ને બારીક હોય છે. બરાબર. આ એક ઝાડવાનું મૂળિયું છે ને એની અંદર 1664 મૂળિયા આવે છે. ઓહો હો. એ બધા મૂળિયા હાલતા હોય છે. ઓહ. આપણી માટી ચીકણી છે એના હિસાબે ઝાડવામાં મૂળ હાલતા ન નથી. હાલે. એના માટે અમે કોકોપીટ રાખ્યું છે. બરાબર છે. એ સ્મૂથ રહેશે. બીજામાં પછી આ ઝેડ પ્લાન્ટ છે. ઝેડ પ્લાન મીન્સ? હા, આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ બધા માણસો બહુ ઝાડ રાખે છે ઓફિસમાં. આનાથી માઇન્ડ બહુ ફ્રેશ રહે છે. ઓકે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વસ્તુ બહુ કિંમતી છે. આ વસ્તુ તમે ગામમાં લેવા જાઓ 100-200 રૂપિયા, અમે આ 20 રૂપિયામાં વેચીએ. ઓહો હો. શું કામ કે અમને કોઈ કમાવાની ગણતરી બરાબર છે. એના માટે. આ પાછળ ટેબલ છે. આ આપણે શું છે આ કાંટા વાળું? આ બટન ફ્લાવર્સ છે. બટર ફ્લાવર્સ. બટન ફ્લાવર્સ. હા. ઓકે. બટન ફ્લાવર્સ આ માં 22 દિવસે એકવાર પાણી આપવાનું. 22 દિવસે આ થોરની વેરાયટી છે. કેક્ટસ છે. આને શું કામ આવે?
આ કાંઈ કામ નથી આવતું, ડેકોરેટ માટે છે. ઓકે, આની અંદર ફૂલ આવે છે ને એ બધા માણસો જોઈને ખુશ થાય છે. બરાબર છે. તો આપણે જે બીજું છે બરાબર, એનું મને થોડુંક નોલેજ આપો ને વ્યુઅર્સ ને આપો. આ બધી ડેકોરેટિવ વસ્તુ છે, આ બધી ઇન્ડોર પ્લાન્ટ ની વસ્તુ છે. બરાબર છે. આ બધી વસ્તુ છે ને ઓક્સિજન વાળી છે. ઓકે, તો આ દિલ્હીમાં વધારે કામ આવે એવું છે. આ બધી વસ્તુ શું છે, રૂમ ની અંદર રાખે છે, ટીવી પોટ પાસે ને બધી. બરાબર છે. અને 4 દિવસે એકવાર પાણી. બરાબર. આનું નામ શું છે? ડાયફન બેકિયા. ડાયફન બેકિયા. ભાઈ આમાં નામ એ ગોટાળે ચડાવ્યું છે, ડાયફન બેકિયા. આ તો સારું નામ મોઢે રહી ગયું, બાકી ગોટે ચડાવી દેવું છે. ડાયફન બેકિયા. આ લકી બાંબુ છે. લકી બાંબુ. હા, આ ઓફિસ માં રાખવાથી આ ચોરી કરવા પડે ના, આને આ ઓફિસ માં રાખવાથી બહુ ફાયદો થાય છે. ઓકે, અને બધી રીતે સારું હોય છે, પ્રોફિટ ગાળો રહે ટૂંકમાં. બરાબર છે. બીજા આપણે આ શું છે? આ બધા એ સાયકસ્ટ્રી છે. ટૂંકમાં ડેકોરેટિવ માં 12,000 વેરાયટી આવે. 12,000 વેરાયટી. 12,000 વેરાયટી આ બધી ડેકોરેટિવ. જોતા છે ને લાઈવ સ્ટ્રીમ માં એમ આવવું પડશે, આમાં ભેગું નહીં થાય. આ બધી વસ્તુ છે ને અમે ડેવલપ કરી છે. હવે આને અમે પોટમાં નાખશું. પોર્ટમાં આવી રીતે અમે ડેવલપ કરી છે. બરાબર છે. આ અમારું પોતાનું ડેવલપ. આ ભાઈ પોતાનું ક્રિએશન છે. જો પોતાનું ક્રિએશન છે, એ નામ આપશે ને ત્યારે આપણને કહીશું. નામ શું છે આનું? ડાયફન બેકિયા છે. ડાયફન બેકિયા. ડાયફન બેકિયામાં 19 જાત આવે છે. ઓહો, આ બધું પૂનાવાળા ડેવલપ કરે છે. આ બધું અમે રાજકોટના ક્લાઇમેટમાં ઉપાડવા માંડ્યા ઓહો, છે. એનું ક્લાઇમેટ બરાબર છે. આપણું ગુજરાતમાં જ ટૂંકમાં આવી જાય, ડેવલપ થઈ જાય. ઓલું શું છે, ત્યાંથી અહીંયા લઈ આવો ને તો પ્લાન્ટ ખાતા નથી. બરાબર છે. રાજકોટનું પાણીનું એનું પાણીનું નેચર બદલી જાય ને આપણું ગુજરાતનું બદલી જાય, બેમાં ફરક હવે આવી બધા જાય. પ્લાન્ટમાં સક્સેસ થાય છે. બરાબર છે. શું કામ? આના માટે અમે બહુ મહેનત કરી છે. બરાબર છે. ત્યારે આજે આવીને ઉભું રહ્યું છે. 7 પેઢી એમને થોડી તમે કરી હોય. એવી જ રીતે છે ને અમે જો નવું ડેવલપ કર્યું છે, સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી આમાં ઉગે? યાર જો સ્ટ્રોબેરી દેખાડો આવ્યો ભાઈ. જો સ્ટ્રોબેરી લાલ લાલ થાય છે, હવે હજી લાલ લાલ થશે. બરાબર. હજી અમે સફરજન લઈ આવવાના. સફરજન તો કાશ્મીરની છે ને, અહીંયા કરશું. અહીંયા થશે. જે તુલીમ છે, તુલીમ હા એવી રીતે જ અહીંયા કરશો. એ તુલીમ રિયલ છે ને? રિયલ રિયલ અત્યારે બનાવ્યું છે ને, રિયલ નથી. ઓલમોસ્ટ મને રિયલ જેવું લાગે છે. બરાબર છે. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે મહેનત કરશું ને તમે રાજકોટ વાળા ગમે બનાવશો. બાપડા બધું ગમે બનાવશું. હાલો ભાઈ, એટલે હરેક વેરાયટી મારી પાસે છે. કઈ વાંધો નહીં ભાઈ, આપણે આવવું હોય બરાબર, આ તો 1 તારીખ સુધી જ છે બરાબર. બાકી આપણે જ્યાં આવવું હોય મેઇન તમારું જે છે સ્થાન, તેનું આપણે આપી દો એડ્રેસ. મારે છે ને મોરબી રોડ જકાતનાકા પાસે, જય જવાન જય કિસાન રોડ, ન્યુ રોઝેસ નર્સરી. ન્યુ રોઝ નર્સરી બરાબર. ગમે ત્યારે ગમે એને નોલેજ લેવી હોય કે ગમે ત્યારે ફૂલ કે ગમે તે લેવું હોય બરાબર, કે એના વિશે જાણવું હોય, એક્સ્ટ્રા જે ગણવું હોય બરાબર, તો આપણે ભાઈને મળજો બરાબર. અને કોન્ટેક્ટ કરજો. આપણે હું નંબર નાખી દઈશ ભાઈના, અને એડ્રેસ પણ આમાં પિન કરી દઈશ બરાબર વિડીયોમાં. તો હાલો ભાઈ, આજનો વિડીયો આપણે અહીંયા જ ખતમ કરશું બરાબર. અને જો કોઈ તમને વિડીયો બનાવવાની ઓલું થતું હોય બરાબર, તો મને જોઈ લેજો. આપણે કેટલા માણસો છે આજુબાજુમાં એ ખાલી દેખાડી દે એકવાર કેમેરામેન. કેટલા માણસોની વચ્ચે આપણે વિડીયો બનાવીએ છીએ એ જોઈ લ્યો તમે બરાબર. તો વિડીયો બનાવવાનું તમારે કઈ ઓલું હોય તો મને કહેજો, હું કોન્ટેક્ટ કરું, હું તમને કોન્ફિડન્સ લેવલ હાઈ કરાવીશ બરાબર. બાકી આજનો વિડીયો આપણે અહીંયા ખતમ કરીએ. જય શ્રી રામ, હર હર મહાદેવ.